ખોટી પો અને શરીરનો ખુવાર કશું લાભ નહીં, પણ આ જીવાત્માને ઉદ્ધાર થઈ જાય સંતોની વાણી સાંભળવા માટે દૂર દૂર બધા સંતો પધારે છે. એ વાતું બંધ રાખો. ભગવાન આખું જગત બધું ભગવાનને મેળવવા માટે મથેરીઓ છે. ભગવાન જમ મળતા નથી. જગત બધું ઉગમણાનું આથમણે જાય છે, આથમણાના બધા ઉગમણે જાય છે. ભગવાનને ગોતવા માટે આ દેહને ખૂબ દંડ આપે છે. કોઈ વાર રે, કોઈ તહેવાર રે, કોઈ મહિનો નાય, કોઈ પૂજા પાઠ કરે, કોઈ ધૂણા દખાવીને બેહે. આ બધા ભગવાનને મેળવવાના બધા ઈચ્છા છે. પણ નિરાત મહારાજ કહે છે સાધન શું કરું સ્વામી છે, સાધનામાં આવતા નથી. ધ્યાન ધરો તે બધો ધોખો છે. દુતી નો દર્શાવે, દુતી એટલે બીજો બીજો સહેજ ને વિશ્વમાં. એટલે સદગુરુ મહારાજ નક્કી કરાવે છે એક આખા વિશ્વની અંદર એની સિવાય બીજો કોઈ સહેજ નહીં. ધ્યાન ધરો તો બધો ધોખો છે. દોતી નો દર્શાવે, ખુદા કરો પણ પાર નો પામો, કૃત્ય કરો સબ કાચું. મન કે વાણીમાં જે નથી આવતા અને કઈ જુગતીથી જાચું. દીવા કરે, ધૂપ કરે, અગરબત્તીઓ કરે ને માળાઓ ફેરવે, પણ ભગવાન એમ જડતા નથી, આવતા નથી. કાકે બે સહેજ નહીં. વિશ્વ આખાની અંદર ભગવાન એક જ વસી રહ્યો છે. એટલે ક્યાંથી ભળાય? હું હોય તો પછી હરી નથી, અને ભગવાન હોય તો પછી ધીમે નથી. એટલે જો બે આપણને ભળાય તો આપણને દટપણું છે. તેમાં સંતો કહે છે દેહરિયા છોડવાની વાતો કરે છે. આ દેહ તો 8 માસ ને સામનો છે. માલકોર જે કે બોલે ને એ કોક બીજો છે. આ ઘર તો ગોપાળભાઈ નું કહેવાય, પણ ગોપાળભાઈ ઘર નો કહેવાય. એમાં આપણો દેહ, હાથ પગ માથું બધું આપણું કહેવાય, પણ આપણે નહીં. એક ભાઈ ભેંસ પાવા જાતા હતા. એટલે કે ભાઈ આ ભેંસ કોની છે? કે ભેંસ તો મારી છે. ક્યાં શિંગડા કોના? એ તો ભેંસ ના. ક્યાં પેટ કોનું? કે ભેંસ નું. આ પગ એ ભેંસ ના. આ પૂંછડું એ કે ભેંસ નું. પછી કે આ દૂધ કે એ ભેંસ નું. તો શું મારું મારું કરે છે? જગત ની અંદર મારું મારું કરી કઈક રહ્યા. તારું નથી આમાં તલભાર. મારો શબ્દ તો જુઓ. જેટલો જેટલો મારાપણાનો ભાવ છે એટલો આપણને માથે ભાર લાગી રહ્યો છે. ધીમા સદગુરુ મહારાજ તન કહેતા શરીર, મન કહેતા વાણી ને વિચાર, ધન કહેતા સંપત્તિ,
માગી લે છે એટલે મારાપણાનો દાવ છૂટી જાય છે. પણ પાછું આપે ને તા વળે પાછું હતું એમ નામ થઈ જાય છે. ભાવ રાખવો જોઈએ કે આ મારું કશું નથી, આ તને મારું નથી, મને મારું નથી, અને આ ધને મારું નથી. આપણને સદગુરુ મહારાજે વિગતે વાપરવા આપ્યું છે. તો આજ આપણે નજરથી આપણે જોઈ રહ્યા છીએ જે આપણે રમણીકભાઈ, દિનેશભાઈ અને જહમતભાઈ થઈને આ બધું ઉજવી રહ્યા છે, સારું કાર્ય કરી રહ્યા છે, આ વિગતે વાપરી રહ્યા છે. એટલે મારાપણાનો દાવ એના મનની અંદર ન હોય એટલે જ આવું વાપરે. દૂર દૂરથી બધા સંતોને બોલાવી ભજન અને ભોજનનો લાભ આપણને દઈ રહ્યા છે. ધન્યવાદ છે. આપણે એમને તાળીઓથી વધાવો. હવે આ બધું શા માટે બધા કરી રહ્યા છે? સંતોને ખબર છે આ જીવાતમાં અધોગતિને પાત્ર ન થાય. સંતોની અમૃત જેવી વાણી સાંભળે તો આ જીવન આપણું ધન્ય બની જાય. એટલે તેમાં ભગવાન જમસેમ સદગુરુ મહારાજ આપણને નક્કી કરાવે છે. ઉપાસના એ કે અર્થ સરતું નથી. આ બધા મનને મેળવવાના, બધા ભગવાનને મેળવવાના બધા હિસ્સા છે. પ્રીત કરીને પ્રીતત પૂરી રુદિયાની અંદર રામ છે એવું નક્કી કરી લો. હમણે આપણે વાણી બોલાતા દમરાળાના સતારશા બાપુની હૃદયની અંદર તમે તપાસી લો. આમાં ખજાના ભર્યા છે, આમાં તપાસ કરવાની છે. સવારામ બાપા કહેશે તમારી સુરતાને સુઘડ બનાવી દો તો તમારા ઘટની અંદર સાહેબનો ભેટો થઈ જશે. જે શેઠે જવાની જરૂર નથી. ભગવાન થઈ ગયા રામચંદ્રજી, ભગવાન અયોધ્યાની અંદર થઈ ગયા. શંકર ભગવાન કૈલાસમાં થઈ ગયા. રામાપીર રણુજાની અંદર થઈ ગયા. આવા ભગવાન થઈ ગયા. ક્યાં ભગવાનની ભક્તિ કરીને ભગવાનનું પદ મને મળ્યું. સદગુરુના ચરણે જ્યાં ને પછી જ્યાં ભગવાનને નક્કી કરાયા, તમને બધાને જે નક્કી કરાયા, તન કહેતા શરીર, મન કહેતા વાણીની વિચાર, ધન કહેતા સંપત્તિ, આ બધું જે અર્પણ કરી દીધું, વહે જે શેષ રૂપ અલગ રહ્યો ઈ સાચો છે. એના હુકમથી આખું જગત હાલી ગયું છે. એ બધાની અંદર ઈ વૈશિર્યો છે. ઈ બધાએ ભગવાનના પદ આપ્યા ને સદગુરુએ આપ્યા હતા. ઈ ભગવાનની ભક્તિ કરો તો તમે ભવ પાર ઉતરી જાઓ ને પરમ પદને પામી જાઓ. આ સંતો બધા સદગુરુ જે ઉપદેશ આપે છે, આ બધા ઈ ભગવાનને આપણને નક્કી કરાવે છે. એની સિવાય બીજો કોઈ નથી. જ્યારે જ્યારે અધર્મ વધી જાય અને ધર્મની સ્થાપના માટે યુગે યુગે ભગવાન આવો સગુણ રૂપ લઈને આવે છે. એટલે નિર્ગુણ અને શિરગુણ બેય પ્રભુનું પ્રમાણ છે. તેમાં એક પદની અંદર અર્જુન મહારાજ કહે છે, બધા જીલજો.